રામ રામ ખેડૂત મિત્રો. અરે સિંગ તમને કહું તમે ગમે કરી હતી પણ હવે કાઢી નાખી છે, પાકી ગઈ છે એટલે કાઢી જ નાખવી પડે. પણ જમીન ભરવી એનથી કા છેના કરવા પડે, કા ઘઉં કરવા પડે, કા જીરું, કા દાણા, કા વરિયાળી. પણ તમને કહું ડુંગળી કાળા કોપની કરવાની છે તો કઈ કરવી જોઈએ? સફેદ ડુંગળીની માલિપા જૂનું અને જાણીતું બિયારણ, વિશ્વ વિખ્યાત વિશ્વ પ્રસિદ્ધ બિયારણ એટલે કે પંચગંગાનું સફેદ ઢોળું ડુંગળીનું બિયારણ. અરે ઈંડા જોઈ લો, ઈંડા મોટા મોટા ટબ્બા ટબ્બા. તમને કહો માર્કેટમાં પંચગંગાનું નામ પડે એટલે હારી હારી ડુંગળી તમને કહો પાણી ભરવા મળે એની સામે. એવી હાઈ ક્લાસ ડુંગળી છે, લીલી રઘુ ન થાય, રોગ પ્રતિકારક શક્તિ હારી આવે, વાયરસ એ ઓછો આવે. તમને કહો અને ધોળી ડુંગળી તો અમથે તમને કહું માલ ઉતરે એમાં કાંઈ તમને કહું શંકાને સ્થાન રહે નહીં. તો તમારા હરેક નજીકના વિસ્તારની માલિપા તમને પંચગંગાનું સફેદ ડુંગળીનું બી તમને મળી રહે. હવે ખાસ કરી મિત્રો કે વરસાદ વયો ગયો છે એટલે તમે 900 ગ્રામ લેખે બિયારણ નાખો ને તોય ચકાચક બિયારણ ઉજરી જાય ને ઉજરી જાય. પેલા તો હું છે કે ગુજરી જતું, કારણ કે વરસાદ જ એવા થતા, ચોમાસામાં તો વધારે પડતો પ્રોબ્લેમ રહેતો. પણ હવે કાંઈ પ્રોબ્લેમ રહ્યા નહીં, વરસાદ વહી ગયો છે. અને હવે ઘણા ખેડૂત મિત્રો પૂછે કે કરાય કે ન કરાય. અરે છેલ્લા 15 વર્ષથી તો કઈ સહી, પછી હું પૂછવાનું હોય કે કરાય કે ન કરાય. અરે ધીબડી દેવાનું હોય પંચગંગાનું સફેદ ડુંગળીનું બિયારણ. રજા આપો. જય જવાન જય કિસાન.